દોસ્તો બહુ સરસ મજાની વાત. એક ઘરની અંદર એક કૂકડો, જે કૂકડો રોજ સવારે 4 વાગે બોલે અને બધાને ફળિયામાં જગાડે, આજુબાજુના લોકોને જગાડે. એટલે ગામનો ખેડૂત વર્ગ એ પોતાના કોઈ ખેતર કામે વયો જાય, પોતાના કોઈ નાના મોટા કામે વયો જાય અને ગોવાળ છે તે ગાય અને ભેંસ ને બકરી ને બધું લઈ અને પાણી પીવડાવવા જાય અને બધું નિત્યક્રમ પોતાનું કામ કરે. આ એનો નિયમ. અને રોજે રોજ કૂકડું 4 વાગે એમ કહેવાય કે બોલે, સૂર્યનારાયણ ઉગે અને બધા નિત્યક્રમો ચાલુ થાય ધીમે ધીમે સવારના. આવું 4-5-6 દિવસ ચાલ્યું. પછી કૂકડાને એવું થયું કે ઓહો, હું વહેલો 4 થી 5 વાગે ઉઠું છું, બોલું છું, એટલા માટે જ આ લોકો બધા ઉઠે છે, કામે જાય છે, ગાયોને પાણી પીવડાવે છે, ખેડૂત લોકો ખેતર જાય છે, સૂર્યનારાયણ ઉગે છે, બધું મારી ઉપર જ ચાલે છે. એવો કૂકડાને વહેમ થયો. એક દિવસ કૂકડા એવું કર્યું કે એલા વાત તો મારે બોલવું જ નથી, જોવું કેવી સવાર પડે છે. કૂકડું બીજા દિવસે સવાર બોલ્યો. સવાર તો એમના રાબેતા મુજબ પડવા લાગી. સૂર્યનારાયણ ઉગ્યા. પછી ગોવાળ છે તે પોતાની ગાય ભેંસ બકરી ઘેટા બધું લઈને ચરાવવા જાય, પાણી પીવડાવે. ખેડૂત છે પોતાના ખેતર જાય. આવું જોયું કૂકડાએ. કૂકડાને આશ્ચર્ય થયું કે ઓહો, મારું આટલું બધું મહત્વ હતું, મને એમ હતું કે હું બોલું છું ત્યારે જ સવાર પડે છે, આ તો એકદમ ઊંધું છે. દોસ્તો આપણા જીવનમાં પણ ઘણા લોકોને ઘણીવાર આવું થતું હોય છે કે હું જ બધું કરું છું અને હું છું તો જ છે, મારા વગર કશું ક્યારેય ચાલતું નથી. આવો લોકોને વહેમ હોય છે. પણ એ લોકોને સમજાવી દઈએ કે તમે નહોતા તો પણ દુનિયા ચાલતી હતી ને તમે નહીં હોય તો પણ દુનિયા તો એમ જ ચાલશે. એટલે મનની અંદરથી ખોટા વહેમ ટાળીએ. હું જ બધું કરું છું, હું જ બધું કરતા હરતા છું, એવું મનની અંદરથી નીકાળી દઈએ અને એનો શ્રેય કુદરતને આપીએ, ભગવાનને આપીએ. જે કંઈ છે કરતા હરતા ભગવાન છે, આપણે નિમિત્ત માત્ર છીએ. આપણને અહીંયા મહેમાન કલાકાર તરીકે મોકલેલા છે તો સરસ મજાનું શાંતિથી જીવન જીવી જાણીએ. અહંકારમાં, ખોટા વહેમમાં, ખોટી વાતોમાં આવી અને ક્યારેય પોતાની સાથે જ કંઈક ખરાબ ન થાય એનું ચોક્કસથી ધ્યાન રાખીએ. આ વાત પરથી આપણને ખૂબ સરસ મજાનો સંદેશ દરેક શ્રોતાગણ મિત્રોને જાણવા મળે છે, સમજવા મળે છે. દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને લાઈક ચોક્કસથી કરજો. દોસ્તો ફરીથી મળીશું એક સરસ મજાના નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.